તો બસ આમ બધા બેઠા મહેમાન આવ્યા. જો પ્રકાશ કાકા આવ્યા. મિત્રો 2 દિવસનો જે કપડાનો આગો હતો એ સંધ્યાએ તોડે નાખ્યો, ફૂકવાઈ નાખ્યા, ધોવાઈ નાખ્યા ને પારસી કરે નાખી. તમે જોવો એ થોડાક જ છે એટલે એવું કંઈ એવું નહીં. હમણાં 2 દીથી અમારે બહાર જવાનું બહુ હતું, એ જે કાલે જવાનું હોય. હા, પણ એવું સંધ્યાને એટલું પેન્ડિંગ કામ નથી એટલે એની મજા આવી છે. પેન્ડિંગ કામ હોય એટલે ખબર અહીં ટેન્શન જ એવી રાખે. હા, તો મિત્રો સંધ્યાને કંઈ કામ બાકી હોય ને એટલે એની જરાય મજા જ ન આવે, એટલે એની કામ કરે જ લેવું પડે. એટલે જોવો તમે, નકર આ શર્ટ જે કાલે જ પહેર્યો હતો તો એને આજ અટાણે કમ્પ્લીટ કરીને મૂકી દેવો એટલે સીધા પહેરે શકીએ. આજ પારસીવાળા ભાઈ આવ્યા હતા તો એની પૂછ્યું તમે કારા દેજે હતો કે કાલે તોય કે મારે તો કે અમારે બહાર જવું તો એ કે તો નથી દેવાતી. જોવો એટલે નકર તો દે દઈએ પણ બહાર જવું હોય એટલે એ કે તું કર લે. એટલે સંધ્યાને મિત્રો કંઈ પેન્ડિંગ કામ ન ગમે ને બધુંય કરી લીધું. કપડાનું આ તે સૂકવાઈ નાખ્યા ને ધોવાઈ નાખ્યા એટલે એવું કાલે બસ એની રેડી જ થવાનું હોય ને પછી જવાનું હોય. ને કાલે મિત્રો મસ્ત એકદમ જોરદારનો દિવસ છે, મજા એવી આવી છે, એકદમ સ્પેશિયલ દિવસ છે. હા. ઈ પણ જે અમે ની કરી હા કરી બધું સરપ્રાઈઝ કીધું કઈ ને આ મૂક્યું તેલ તો એવા ઘણી થોડીક વારમાં ઢોકળા બનાવી છે ને સંધ્યાની થોડુંક કપડાનું કામ છે તો એ કરે ને મમ્મી આગળ આ ઢોકળા બનાવેલી છે. જો તો ઢોકળા બનાવતા એટલે સંધ્યા દૂધી ખમણતી હતી તો એ આપણે જઈએ મમ્મી પાસે. મમ્મી કામ કરે તું ના તે લઈ નાખવાના હોય. હા, તો મિત્રો જો આ ઢોકળા છે, આ ધાણાભાજી છે, લીમડો, તેલ એ વાગડી ઢોકળા કરીએ એ પેલા મમ્મી સામગ્રી છે ભેગી કરી લઈએ પછી બનીએ ઢોકળા. આમાં અમે કાલે વાડીને ગાતા બધું એટલે આમાં બધી કાદુનું તો એટલે બધે પ્રેશર વોશરથી વોશ કરી આજ જો એટલે ખાલી શેમ્પૂથી ને જ ધોઈ એટલે તો એ મસ્ત થઈ ગઈ કારણ કે ઉપર તો ખાલી પાણી મારી દઈએ તો એ એકદમ ક્લીન થઈ જાય. એટલે બપોરે હું આ કરતો હતો ગાડી વોશ કરવાનું કામ ની વાતાવરણ જોરદાર છે એવું જોઈએ કામ જવું હોય તો જવું હોય કઈ શ્યોર ને જ કઈ જવાનું. સંધ્યાનું બધું કામ હે થઈ જાય ફ્રી છે તો જઈશું. જોવો ગાડી થઈ ગઈ ટનાટન. વધારે શેમ્પુ થી મિત્રો ધોઈએ તો એ ગાડીની સાઈન વહી જાય, બહુ ન ધોયા રખાય. મિત્રો બધી સામગ્રી થઈ ગઈ રેડી. આ આવે તેલ, ખબર નહીં તેલ લઈ મમ્મી નાખે. આ હે મસાલીઓ. મમ્મી કહે કે ગેસ ફટાફટ પૂરો થઈ જાય, ખબર નહીં કારણ કાં હોય. હા, તો ખબર નહીં આ પેટ્રોલ જે ગેસમાં કઈ થયું હોય તો પછી ખબર નહીં કે ફટાફટ પૂરો થઈ જાય. હા, પેલા એ કે એટલો ફટાફટ પૂરો ન થતો ગેસ, પણ એવું ખબર નહીં કે વહેલો પૂરો થઈ જાય. વાહ, તો તેલમાં નાખી દીધું જીરું, રાયું, મીઠી નીકળી ભગવાન મિત્રો એ જે કેરી પડ્યું જો એટલા ટાઈમ પછી પણ એવું હું બહુ નથી ખાતો, લઈ ગયો તો છેલ્લે ખોખું જો
खाने के लायक नहीं है પોચી પડાઈ ગયું. તો મિત્ર આટા એટલી વારમાં ફ્રાય થઈ ગયા ઢોકળા. જો બસ મમ્મી એટલા જ હોય. વાહ. હોય તો વધારે તો બુદ્ધિ સારી નથી પણ હે તમે યાદ જ 2-3 દિવસે પડી આપણે વાડીની બુદ્ધિ હોય ને જો દેખામની તો મસ્ત થાય. હે હું ઈ કાંક આટો તો એ પપ્પા આપણે દેગામ ને તો આવે દેવા કારેલા ને પાછા થોડાક એને થોડી વાર જોઈ દે ને પણ હે ને ઢોકળા. થોડાક દિવસે સોફ્ટ આવે મને તો એમ થાય. दूधी ना તો મિત્રો અમે દેગામ જવાનું વિચારીએ હતા ને તો અમે પૂછેલીએ કે દેગામ જાવ. તો મિત્રો ઢોકળા થઈ ગયા રેડી જોઈ લો. ને મમ્મી પીએ ચા, પપ્પા ખાય ઢોકળા ને અમે બે પણ આવેગા. તો અમે એવું જોઈન થઈ જઈએ અને અમે પણ કંઈક ખાઈ લઈએ. ના તો ચાય મમ્મી એટલી વાર મૂકી લીધો. વાહ એ ટેકનોલોજી આ જુઓ મિત્રો. વાઈટ કામ સા મૂક્યો યાદ આવે ગઈ. જો એક સંજયમાં તો જો દહીં આવે તો સંજય તું કામ ખાય કામ લાગે. તો મિત્રો જો 6 વાગવા આવ્યા ને આજનું શેડ્યુલ છે બહુ અલગ હતું અમારા હાટું કે આજ સવારના કેટલા 7 વાગ્યામાં ઉઠે અને રાજ હે નીકળે ગયા. હું તો બહાર મિત્રો હું પપ્પા બે હા બસ આગળ આવ્યા. થોડી ભૂખ લાગી તો નાસ્તો કરીએ. હા જો કે આવ્યા તો થોડાક વહેલા આરામ કરતા હતા ને એવું હે ને રાત જો અટણ કામ ખાય. અટાણે આ મિત્રો અમે હે ને કોઈ દી નથી ખાતા. જો ઘરની રોટલો વાહ ઘી નથી ખાતા મિત્રો. ફેટ કરે. હા ફેટ કરે પણ તોય થોડુંક એક ઘી તો નાખ્યું. હા હા થોડુંક નાખ્યું બહુ જાજુ નથી નાખ્યું ને ઘરની હે ગરમ કર્યો ને આખો ઓગરાવ નાખ્યો તો વધારે ભાવે ને ઈ ઓલા કરતા. તો જો રાત તા ખાય તો બસ જો રાજ હે ઈનો નાસ્તો કરી લઈએ હા પછી થોડીક એનર્જી આવે જાય તો મજા આવે ને. આજ તો હવારના ગાતા પેલા ઉઠે ને. હા તો મિત્રો વાગ્યા હે રાતના 7:45 ની હું અમી જતા સવારના બહાર એટલે હું આવે ઘેર આવે જમે ની હુવે ગયો તો એટલે થાકોડો લાગ્યો તો એટલે હું ઉઠ્યો તો એ જોઈએ આપણી સંધ્યા કામ કરે છે. તો સંધ્યા કામ કરે. રસોઈ બનાવવા. હા હા તો પેલા ખીચડી મૂકતા હા હા પછી રોટલા ને કરી નાખા. તો મિત્રો હું જસ્ટ જે ઉઠ્યો હોત પણ આ તો રસોઈ થવા માંડી કારણ કે વાગ્યા 8 હા એટલે થાકોડો લાગ્યો તો એટલે નીંદર આવી ગઈ હતી. હજે તો ઉઠવું નતું ને. હા તો સંધ્યા કે પછી રહેતી નીંદર નહીં આવે હા એટલે પછી ઉઠેગા હા કે પછી આપણે અટાણે જાજી ગણે હુવેલી એટલે 3-4-5 કલાક સુધી તો નીંદર ન જ આવે. હા હા જો આપ ખીચડીનું પાણી મૂકી દીધું હા ની મિત્રો મમ્મી ને પપ્પા આગળ બે ગયા હતા સિટીમાં એટલે સિટીમાંથી બમ્પર ખરીદી કરી આવ્યા. જીમાની 2 વસ્તુ એક આ હે 2 ઓસાડું પછી મમ્મી સારું ચંપલ લીધા ની એટલે હું બધું આ ફ્રૂટ લઈ જોવો તો બધી વસ્તુની ખરીદી થઈ ગઈ. સંધી આજ ત્યાં સિટીમાં બહુ મજા આવે એવું અહીંયા જ. હે હા મિત્રો અમે આજે જ નથી ગા કે આજે રાત સવારના ગાતા એટલે થાકેલા. હા પણ જોયા જેવું મિત્રો આજ જ છે સિટીમાં હે કારણ કે સિટીમાં બધી લાઇટિંગ એવા ચાલુ થઈ ગઈ 15મી ઓગસ્ટની સ્વાતંત્ર્ય દિવસની એટલે જોઈએ હવે ખાઈને કદાચ જાય હું તો. ની બીજી વસ્તુ મિત્રો એ છે કે જુઓ પોટાઈ લેવ્યા એટલી આ બધી વસ્તુ હું તો તારી ગાંધા સિટીમાં એટલે લેગા ની સંધ્યા બનાવે ખીચડી. હો જો મિત્રો વાગ્યા હે 9 ને 10 ને અમે બધા જમી લીધું. જો ફૂઈ ને મામા હે ટીવી જોવે ને રાજ હે બહાર બેઠા મિત્રો. હું જોવા કઈ કાં બેઠા એ આ જો મિત્રો
આ પંખો ચાલુ કરે ને એ આંખ આટલે બેઠા એ પણ હા અંધારું કરે ને કે ઈ કે મારા આંખમાં લાઈટ આવે ઈ કે જો કી બેઠા ની પહુતા કામ કરો રાજા મજા આવે બહુ જ વાહ તો આ મિત્રો એટલી ટાઢાર હે અટાણે કોઈ નરાજ વાહ રાજની આંખમાં હે લાઈટ આવે હાલો બંધ કરી દા એવું કઈ મિત્રો અમુક ને હે ને માઇગ્રેન નો ઇશ્યુ હોય હા એટલે ડેઈલી નો હોય હા કારક જ લાઈટ આંખમાં આવે ને તો માઇગ્રેન થાય એટલે એના લીધે હું આ બેઠો તો હું બંધ કરી દઉં અહીંયા હા જો પંખાની સુવિધા આ હેઠ રાખી